તો જો ટીણીઓ અરે ઘરમાં બેઠા કોઈ ખબર છે તને હું બા રાતી માર ખાઈને આયા છે કોની પેલા લાલ્યાની કુની તે લાલાભાઈ તાણે બોલાવજી ને બોલાય ઝઘડો કર્યો ઝઘડો કર્યો છે ઓબળો બા બોલાવા નહીં ને એકલો કરમોની કોણ જતા છે બાર ઝઘડા કરી કરીને આવે જોન તો માં હું હતું લે રાતે હું હતું હા શું ના અલે હું કા ઝઘડા કરો છો એના કરતી ઘેર બેહી રખ કોની માર ખાઈને આયા એ તો ગાળો બોલતો તે તો પછી હું બે શબ્દો કીધા એટલે સીધો મેલવાન મંડી પડી મને. એટલે પણ તને ગામનો છોકરો મારી જોઈ છે શરમ આવે છે થોડી હે પોસી વળતો ના આવે તું ઘરમાં નીકળે છે શરમ કર થોડી એક દાળ કોક લાફા મેલી જા એક દાળ તમને કોક પગમ મેલી જાય છે હાથ પાકી નાખે છે ઝઘડા કરવા આમ તૈયાર થઈ જાય છે આવા નીકળતો ના ઘરમાં જો પોસી તો વળતો નહીં ને કોઈને મારો હું પડવાનું થોડું સમજાય બા હું સમજાવું સમજાવવાનું તે કશું ઠેકોણો નહીં બસ મજૂરો કરવો નહીં બધા ઝઘડા કરવા છે ઓકે વળવાનું તો કોઈ ઠેકોણો નહીં અરે આટલી ઉંમર થઈ 70 વર્ષ થયો પણ આ કોઈને કદી લાફો મેલીને આવે નહીં કે કદી જે કોઈને હંગાતી પેલું એ કરીને નહીં આવે જીગર જ બતાવતો નહીં ને તો લે ખેતમ જાઉં હા ખેતમ જાઉં છું ખેતરમાં એટલે તું કાલ લાલ્યાની માર ખાઈને આવ્યો મહિના પહેલા પેલા વાઘુબાના છોકરા જયલાની માર ખાઈને આવ્યો એના 100 મહિના પહેલા એક જણા તને હાથ ભાગી નાખ્યો તો ઝઘડા હું કા કરે છે પોકી ના મળતો હોય તો હું શું કોણ ઝઘડા કરું છું તું જાય ને વધારાનું જો આવા ઝઘડો કરીને આવ્યો તો ખબર છે માર ખાઈને ઘેર આપવું છે કોઈ વાતનું ઠેકોણું નહીં કે કોઈ ભોન જ નહીં ને એવું કરો મારી વાડી બોલતી ના મારી વાડી કરે છે આ તો વધે નીકળે એટલે કંકોળો લીધું હતું ઉમેશ બાને કર તારે વાડી ખેંચતો હોય તો ચલો બેણા એટલે ગુજો કા ફેરી સમૂહ સાથે ગુજો એટલે મફત આવું છે અલ્યા વધે નીકળે તો ખાલી બે જોયો એ અમારી વાડી અડવા નહીં એ તમારી વાડી અડવાનું એકણ સારું હેઠ ઝઘડા એટલે ધક્કો જ કોને મેલું છે નીકળવાનું કાને તાને માપમાં રજો ને માપમાં રજે ને કહું કરે શું કરે કેમ હું કરેલા તાને શું કરે તું બસ ચોય પોકી વળતું નહીં ખોટું પેલી ના કરતો નીકળવાનું કરે ધક્કો ના મેલો જી કહું છું નીકળવાનું કર એ બાપા આમાં આલુ લે કંકોળો લે રહ્યો એમથી કહું છું એટલે મોનતો નહીં વળી પાછો મારા બટાઈ મિલી છે ને કોણ ઉપર એવું દુખાય છે ને બાપાને કેવું પડશે ગાડી આવી મિલી બાપા પૂછ લે ગાડીએ લાફો મેલ્યો એ શેમ મેલ્યો પણ હે શેમ મેલ્યો લે લાફો વાળી કંકોળો વેણતો તો હું ના પાડી મો લે તું પોસી વળતો ને હું કા ઝઘડા કરી છે હે આપણી વાડી કંકોળો વેણતો હતો તે હોક ભલે વણતો એ ખાવાની વસ્તુ તો હોક લઈ જતો હું કહું છું કંટાળો કે ખોટા ઝઘડા કરે ને તો કશી વાતમાં માનતો નહીં તો પાછો ઝઘડો કરીને આવ્યો છે લાફા ખાઈને આવ્યો પાછો કોણ બોલો છો પણ ગામમાં કોઈ ના પોસી વળતો ના આવે તું કોઈના અંગાથી ઝઘડા કરીને આવો તો એટલા તો કહું ઘેર રહો કોઈ વાતનું બોન જ નહીં કોઈ વાતનું તારા બાપની કોઈ સલાહ જ નહીં માનવાની લે હે આ 70 વર્ષ છે તારા બાપાની લે તે કોઈને લાફો મારીને આવ્યો છે કે કોઈને આમ જીગર બતાવીને આવ્યો છે તું હે મરી જા ટોકણી પોણી લઈ ના કરતી એક કોમ કરજો ભાઈ જાડો અરે પિયર તો બે જણો જાડો મૂકું છું ને તો અઠવાડિયું રહીને આવો એટલે આ ઝઘડા તો ના લાવે ઘેર ઓ બાપા રે લાફો મેલે બાપા લાફા મેલે કિસી પેલા કાઢીએ હમણાં આવતો જ ના હરીમોની
હોપલે છે કબી હેરો થયો છે સારું તે જોઈ છે તો અમે સેવા જોઈ છે ને પાછા માર ખાઈને આવું છે એ ઘણા કોર શું કરે છે લ્યા અને ઈ કણ ને હોપા પાડી ઓને છેટો મેલતી ના એ ઘરમાંની જોઈ જવાના દેતી સારું કર શું કીધું જાની યાર ખોટું મગજ મારી ખાધા વગર ડેરીનો પગાર આવ્યો તો નહીં લીધો પૈસા વાળી બેટા વરસાદ પડી પડી કાટ આવી ગયો છે હા ક્યાં ભાઈ હો ખાટા ભાઈ આવો ભાઈ બનાવો તો કહું ઓહો 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 ઘરનું કામ ચાલુ કરી છે અલ્યા ચોથી જુદી કિલારી લાયા તા કહું તે કાંટે આવી ગયો જૂની નહીં માર ભાઈ હે? નવી લાયા તા પણ આ વરસાદ આવ્યો કા તા ઓવા એટલે કાટવા આવ્યો કા એવું છે એમ? ઓવા એટલે આ શું છે ઉપર જ કાટ છે બધું મોય તો રેડી હોય પાછું કમ્પ્લીટ ઓવા ઉભા ખાટલો બાટલો ટાપ લાવો હેળો ખાટા દાડે આયા આ બાજુ હમણાં પાછું છે હા ખેતરનો કામ ખરો કે ભાઈ ઓહો ઓહો એટલે હવે નરવા પડીએ એટલે ઓટો મારીએ બરોબર ત્યાં માં તો છોડીને જમાઈ દે આવશે અચાનક ફોને ના કર્યો હોય તો અત્યારે તો ભાઈ કોઈ ફોન નું તો હવે કરવાનું રહ્યું નહીં અત્યારે તો કે ડાયરેક્ટ હેળો ને જીએસ કે આવો જમે આવો આવ આવડી બેટા લતા બેટા આવો બેટા મજા મજામાં કાકા હા મજામાં પાણી પાણી લાવ લ્યો છે હા ભાઈ હો લ્યો તાને હવે હું નેકડું હેળો જવું છે ઓ જવું બે હોક સાબ આમેલું સામેલું લો સાટ પાણી પી જાઉં ચાલ માને તા ચેતન દે ચાલ જો તમાર ચેતન દે છે ચેતન સામ ફોન ના કર્યો કે હસબન્ડ આ અચાનક ખાલી મન થયું કે જતા અહીંયા મારા ને બાપાને મળવા એટલે આયા એવું છે હવ ના હું ગમો જઈને આવું ચોય જવું નહીં ઘેર બેહો કે સોના હોક તમે હાલ હમણાં સાબ આપીને પછી જો બોબમાં ચોય નહીં જવાનું હોય બેહો એથી કંટાળીને હોય લઈને આવી એટલે ઓછી હોય આવું છું ફરવું મસાલો લેવા જવું છે મારે ચમ હું થયું કોઈ થયું મેં કોઈ નથી બાબા ઘેર બેહો ચોય જવું નહીં આ મસાલો લઈને આવું હું પણ એવું હોય તો પછી ઘેર હોમ જો પેલા આપણા કડિયા કોમ મસાલો કોક છોકરું આવે એટલે મંગાવીએ ચાલુ પણ હું હાલ જઈને આવું છું હા ખાતું બાપા તું એક તો હાર તો જતા હોડ જઈને આવું છું જો ઓટો મારતા હોય કંટાળ્યા હો પાડતા હોય કોમ એકડો બે હોય કે બે ત્રણ હોય ને કઢી જેટલો ચડી ગયો તો એ સારું છે અલ્યા, આટલો તો બે ત્રણ તો થયો લ્યા હો લાવજે પાછા પેલાને ફોન કરવા દે પોક્યો કે ના પોક્યો કે પાછો એનું ઠેકોણું નહીં વેવાઈને ફોન કરવા દે હેલો બોલો ને કાજી ભાઈ બોલો શું કરો છો ભાઈ ઓય ના ઘરનું થોડું કામ ચાલુ છે જે આઘું પાછું કરીએ એવું હવ કહું છું અમાર પેલો આવ્યો કણ હોવા આયા ને જમાઈને આયા છે આવ્યો છે ને હોવા આયા એ ભલે ભલે હો અને હોફળો હા અમાર છોડીને કોઈ રિહેબી હેન તો નહીં આયા પાછો ઝઘડો કરીને તો ના ના એવું કોઈ નહીં એ તો રાજી ખુશીથી મૂકું રહો હમણાં એ જવું જ જો હવે કોમ નહીં કે મારે હમણાં ઓ એટલે હાર 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 હા એ હા હા આવી ગયો છો હા રડો હો. હમણાં એ રવા દે ને એટલે આ ઝઘડા તો ખોટા ના થાય તો ઘેર કારણ મારે કોઈ વફળવું તો ના પડે કે જમાઈ બોલો આવો ચો હેડ્યા તો તે યાર જવું હમણાં ત્યારના મસાલો ખાતા થઈ ગયા મસાલો હા હું તો પેલા નથી ખાઉં છું અને આ વ્યસન કરાય ખરું કેમ આ વ્યસન ના કરાય શરીરમાં કેટલું નુકસાન કરે ખબર પડે છે
ભણેલા ગણેલા છો ને તમારા પૈસા ખાઉં છું હું અલ્યા જમાઈ એવું નહીં અમારા પૈસા કે તમારા પૈસા પણ આ તો હું છે અમારા પેલો ચેહુ અમારા ગામનો ભાઈ બનશે કે એટલે બે શબ્દ કીધા હારા એ ડોહા એ બધું તારા છોકરોને શીખવણ આપવાની મને નહીં આલવાની આ તને કીધું જો તમે ડોહા ડોહા કરશો ને હું તમારા હારાની ઉંમર જેટલો માણસ છું તો સલાહ કોનો આલો છો આ તો જમાઈ કીધું તમારા પૈસે ખાઉં છું મસાલા તમારા પૈસે ખાઉં છું શરીર મારું બગડે છે કે તમારું બગડે છે સારું હેડો ભાઈ અત્યારે હારું યા કોઈને કહેવાય ના નકર શું કરશો કરવું તો કોઈ નહીં આવા જોન ભાઈ જમાઈ છો ને ના એ શું કરશો તમે શું કરશો તમે ધમકી કોને આલો છો ધમકી હોભળો હોભળો ધમકી ધમકી કોને આલો છો સમય હોભળો આ તો પેલા સમય હોભળો અમારા ચેહુના ભાઈબંધ ના મારા ભાઈબંધ ના જમાઈ છો એટલે ને હમણાં હાલ ગુડા ભાઈ નાખું કે દીબા નાક બે હારી કૂટ્યો હળો વચ્ચે નીકળો તાણ પછી સારું એ તમને ના કહેવાય યાર જો સલાહ આવતા હોય હાલ જો એક નકર દાઢો તૂટી જશે હું સારું તો હળો શું થશે કશું નહીં હું હોય કપાની ઓળ્યો છે હા એ પાછા તાણ પછી ઓ પાછા એ બોયો ચડાયા કે હેડો જમાઈ તમને કીધું નહીં યાર જો નહીં યાર તાણ પછી ખોટી મગજ મારી કર્યા વગર આડું સૂંટી લેવું અત્યારના ફોનમાં હું પીને આવ્યો તો કે હું યાર તાણ પછી ઝઘડા કરો તો એ તો મારો ભાઈબંધ છે હો છે એટલા નકામના તમારા ટોટિયા વડિયા તોડી કાઢવું હવે બોલો ચડાવતા ને ચડાવતા આવો ભમાયો આજ તો એક જણાન કોણ જેવો હોય હવે ગોમમાં તો માર ખાઈ ખાઈને આવો છો આવડું છોકરું ટેણીયું રમતું ફમતું હોય ને એ તમને ભમાઈને જતું રહે છે તો તું જોઈ લે મજો આ ફરી ભેગો થાય ને ફરી આય આરૂડતું હશે ઈ કણ તો પણ તમારા ગોમમાં તમારું ચાલતું નહીં હોય આઈને હું કરવા ખોટી ચરબી કરો છો ચરબી રાત તો કાઢી નાખીની તમે ચરબી જ્યાં મસાલો લેવા અને કજિયો કરીને આયા હુકમ અવળો અવળો કોમ કરો છો હોય તમે આ જમાઈ છો ને એટલે કોઈ બોલતું નહીં ના ના જમાઈને પાવરમાં હેઠા રહો એની શો બધી પંચાયત કૂટવાની આવે છે મારી બધી ના ના એની શો પંચાયત કૂટવાની આવે છે મને શીખવણ આલે છે શું શીખવણ આલી તમને કે મસાલો ના ખાવા અલા તારા બાપના પૈસા ખાઉં છું હું બંધ તો મારા બાપા બોલતા નહીં ના ના શું બનાવ? ખાવાનું બનાય રોટલા બનાવે છે આ કો બનાવ બાપા હા બટાકો પડ્યો છે બટાકો ડુંગળી બટાકો ડુંગળી બનાવી દઉં ગમો થઈને આવ્યા તમે જઈને આવ્યો કેમ બોય સળ આવો છો બાવળા દુખું દુખો હા 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 બોડી તો ખરી બોડી તમારે કોઈ મોમ નહીં કે બીજું મેં બોલતો ન તમારે ભમાવે પણ ચમ અળવિતરા ચમ કરો છો ઓછી કોઈ થયું નહીં આ અનુસ્વથી આવો અરે છે નુકરા નહીં ખાટા જમાઈ સમારો ખબર છે તમારો જમાઈ છે ને જો ખાટા ભાઈ બન હાથ હો નાનો જમાઈ ને મારો કોઈ ના કેતો એટલે આ જમાઈ નડ્યો નડે મને કોઈ નહીં હું પેલા હેતામાં કપા નેતો તો કે તે મસાલો મોહરતા મોહરતા જતા હતા તે મેં એમ કીધું કે જમાઈ આ મસાલો ના ખવાય આ વ્યસન ના કરાય તે મને તો બે લાફા મેલ્યા યાર આવું ચાલે તમે ઉંમરે નહીં જોતા હા શું તમે મેલ્યા શું પંચાયત કૂટવાની આવો છો શરમ કરો શરમ યાર તમે ઉંમર તો જોવો આ તો હું ચમ ના બોલ્યો ખબર છે તમે મારા જૂના ભાઈબંધ છો એટલે પાછું કીધું કાલે રવા દે તમે અરે મને તો ધક્કો મેલ્યો યાર અંગૂઠો ઉતરી ગયો જો ખાટા ભાઈ માફ કરજો તમે યાર શરમ કરો યાર એ મને આયા ને જ મને વેમ હતો કે આ કોક નાટક કરશું હોય અને હોભળો આ માણસ છોડે એવો નહીં આ દાઢે વેરી નાખ્યો તે હેતરમાં દોત વેણ વાબુ પડે જ મારે આ તો મારી શરમો બોલ્યો નહીં જૂના ભાઈબંધ છે એટલે જમાઈ ગોમના જમાઈ થશો ને એટલે એ મોન જાળવસા લ્યો ચા ભાઈ ખોટો કાતરિયો મારો છો યાર પબડો હું જઉં આ તો સ્પેશિયલ કહેવા જ આવ્યો તો અને રીતો ભલે રહી પણ થોડી ઠપકો આલજો અને હાલત પોકર દો હારું. ખાટા બાપાને ફોન કરી આવજો હો ખોટું હજી તો ખોટું ના લગાડો ખાટા તમે બેહો ને યાર એક તો શાંતિથી અમારા ગામમાં અમને કશું ચાલતું નહીં આવડું આવડું છોકરું મારી મારીને જતું રહે હોય ખોટી ટણી કરશો ને માર ખાશો એક ઢીબો મેલ છે તો બધા બહાર આવી જા આ ફેટાઈ ના આવ્યો છેટાઈને ગામમાં તો આટલી ટણી હાલો. નહીં ચાલતી. હાલો વે ભાઈ હા બોલો શું કરો છો બે ભાઈ આ તમારો છોકરો હોય આવા થઈ નાળ માલા યાર કોઈ આઈને ઝઘડો કર્યો
અરે હો ઝઘડો કર્યો પણ એ કોઈને મારી નહીં આવે, માર ખાઈને જ આવશે, ચિંતા ના કરતા હો. અરે યાર હું માર ખાઈ ના હોય મારા ગામમાં એક જણા લાફા મેલ્યા હે તાણે એને લાફા મેલ્યા? તા જમાઈ નહીં તમારી ભૂલ થતી લાકસ એ લાફા નહીં, એનાથી હું કો પાપડે પાકાયો નહીં. અલ્યા યાર એક ડોહાને લાફા મેલ્યા, એક ડોહાના મારા ગામનો મારો ભાઈબંધ થઈને લાફા મેલ્યા લ્યો. અલ્યા ઓની શામાં દાડો ઉઠ્યો છે અલ્યા? ડોહાનું કા લાફા મેલે છે બાપડાને? આમ ટપસી જાય હોય ને લાફા મેલે? તમે આવો ને હોય કણે હા રડો લઈ હું તો આવું, આ ફોટામાં આવે ઘેર આવીને ઝઘડા કરે એ બધું મન ના પોહાય યાર. હા રડો હું આવું હો. ત્યાં રોમીને કશી ખબર પડે છે પેલા ડોહાને લાફા મેલે? આમ મરી જાય હોય એને લાફા મેલે? ઉભો રહ હું આવું સાઈડ. બરાબર યાર એ મારો ભાઈબંધ છે એટલે બોલ્યો ને એને કેવળી મારે હો પણ એટલે તો ખબર નહીં. એ ભાઈ આવો ઓ પાણી ના દીધા હું હતું લે ઊભું થાય હે શું છે ચમ ઝઘડા કરે છે? એટલે માર ખાઈને મારે હા રોજ કહેતા એ માર ખાઈને આવું તું લે એ બધી શું વંતાને સલાહ આલવાની આવે છે? યાર પેલા મારા ભાઈબંધ છે ખાટો ઉંમર લાયક છે એટલે શરમમાં કોઈ બોલ્યો નહીં મારી શરમી. સાચી વાત છે ભાઈ. એટલે પેલા ઉંમર લાયક માણસ એના ઘા ઝઘડા કરી છે લ્યા. ઝઘડા કરો થારો તારા જેવો મજબૂત હોય એના હમ કર કે ઝઘડા તો ખબર પડે કે શું ઝઘડા થાય છે. જો લેતા આવો. ઓય નહીં ગામમાં કોઈને તું કશું કોઈને મારી આવડો છોકરાને મારીને એક તો હું ઝઘડા કરતું હોય એ ભાઈ ઓનાથી કશું થાય એવું નહીં. લાફા મેલ્યા ની યાર હું કશું થાય એવું નહીં. એ તો આપણો એ લાફા શમ્મી લાય હું તમને કહું એ તો તમારા ગામના જમાઈ થાય છે કે હા. એટલે તમારા જમાઈ થાય છે એટલે શર્મા કોઈ બોલતું નહીં. શરમમાં કોઈ બોલે ના. નકર ઘેર ઘેર ડોન છે બધા ખબર છે ને. અમારા ને ખાટો તૈયાર કાઢી નાખેલો છે તો આ તો શરમ મારી બોલ્યો નહીં નકર દોત વેણવા જવા પડે હેતરમાં તે ખાડાપાન છોકરાએ કાઢી નાખેલા જ છે. તાણે. અને હું તો કહું છું લઈ જો ઘેર હમણાં જો ગામમાં ખબર પડે ને મારી યાર મારા ઘેર આફત આવે. કહી દઉં તમારી ના ના પથ્થરો હું નાડું છું આમ ક્યાંક કશું બી બોલતો નહીં અને બોલું એટલે બીજોને ઉપાડું લેવાનું. પણ વોક વગરનું એમ ઝઘડા- બોલું છે તું બોલું છે હા બોલું છે આ ઝઘડો કર્યો સારું ગણાય છે. આંખો તમે હે? બતાવો મને બતાવો. ઊભો રે લે એ ભાઈ હું કેવું મારે બોલો ખરેખર હું આ ઝઘડાથી તો કંટાળ્યો એટલે તેને હોય મોકલ્યો હતો. હોય સુખ શાંતિ રહ્યું તો સારું પણ યાર પેલો સારું કહેતો તો વ્યસન એમ કે ના કરો તો સારું એમાં લાફા મેલ્યા. કશું નહીં એ ભાઈ આટલી ઉંમરમાં કોઈ છોકરાને હંગાથી ઝઘડો કરે ને તો કદી એરો કોઈને મારીને નહીં આવતો, પોતે માર ખાઈને આવે છે. બોલો હમણાં પેલા વાઘુભાઈ નહીં છોકરો એને મારો હજી 7 વર્ષનો જ બોલો એને બુડા મળ્યું પથરો હોવાનો. હોય શરમ ના લીધા કોઈ બોલે ના એટલે આ દુરુપયોગ કર્યો. ગામમાં તો બીવાય છે બાપા. કશો હતો નહીં એટલે લતા તો રસ હા છે 2 દાળ છે જો લાવજો પાછો આ પાછો રસ્તામાં કોકની માર ખા પાછો મને જવા દો. હા સિંહ ઘેર પોકાડી ખાલી બોલ જ છે બીજું કશું નહીં ઓનામાં. ખોખું છે એકલું. હું કંટાળ્યો છું હવે હું કરે કયો. આવજો તાન. આવજો હો. એ પેલા